ખાસ કરીને સૌરાષ્ટ્ર વિભાગની જો વાત કરું તો સૌરાષ્ટ્રને એક અલગથી ફાયદો મળેલો છે. કે માની લો કે એ લોકો પાસે 20 વીઘા જમીન છે ને એમાં 20 વીઘામાં કપાસ કે મગફળી વધારે થાય છે, તો એમાંથી વળીને બાગાયત તરફ શું કામ જવું જોઈએ? જો ખેડૂતોને આવા જોખમો ઘટાડવા હોય, વાતાવરણના જોખમો હોય કે રોગ જીવાતના જોખમો હોય, તો એની ખેતીનું આયોજન છે એ 60-30-10ના રેશિયો પ્રમાણે કરવું. બાગાયતી પાકોમાં જો સૌથી મોટી ચેલેન્જ હોય, એક તો પેલી આપણે જાત વેરાયટી પસંદ કરવાની કરી, એવી જ મોટી ચેલેન્જ છે એ માર્કેટની છે. ખેડૂતના ખેતરથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે તમામ વસ્તુઓ છે એમાં લગભગ અત્યારે સરકારની મોટાભાગની સ્કીમો છે ને એનો લાભ લઈ શકે. બાગાયતી પાકોમાં સરકાર મહેરબાન છે. એટલે હર કોઈ સ્ટેપમાં બધી જગ્યાએ સીડથી લઈને કે રોપાથી લઈને વેચાઈ જાય ત્યાં સુધી જેટલી પણ વસ્તુની જરૂર પડે ત્યાં સરકાર સાથે ઊભી રહી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા પોડકાસ્ટ વખતે મેં તમને જેમ કીધું હતું એમ ફરી વખત એક નવા જ વિષય સાથે, એક નવા જ વ્યક્તિ વિશેષ સાથે આપણે ફરીથી આ પોડકાસ્ટ સિરીઝને આગળ લઈ જશું. હું નયન ગોધવિયા, બાયોટેકનોલોજીસ્ટ, નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં સોઇલ ટોક્સ વિથ નયનની આ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો આ પોડકાસ્ટ સિરીઝ આપ સૌના માટે એક ખૂબ જ મહત્ત્વના વિષય સાથે અમે લઈને આવ્યા છીએ. અને એક ખાસ સૂચના તમને આપું કે ખેડૂતો માટે એક રોમાંચ રહે આખા પોડકાસ્ટ સિરીઝમાં, એ માટે થઈને અમે લોકો ખેડૂતો માટે એક લકી ડ્રો એક પોડકાસ્ટના એપિસોડમાં કરવાના છીએ. તો આ પોડકાસ્ટને તમે વ્યવસ્થિત રીતે સાંભળો. એક એવા વ્યક્તિ વિશેષ આપણી સાથે છે, તે ઘણું બધું જ્ઞાન આપણને પીરસશે. અને એ જે પોડકાસ્ટની અંદર 30-40 મિનિટની જે વાતો છે એમાંથી જ તમને એક સવાલ પૂછવામાં આવશે અને એક નંબર તમને આપવામાં આવશે. એ વોટ્સઅપ નંબર ઉપર આપ એ સવાલનો જવાબ આપજો, આપની ડિટેલ મોકલાવજો અને આ એપિસોડના અંતે તેમાંથી એક લકી ડ્રો કરવામાં આવશે અને એક સરસ મજાની આપને ભેટ આપવામાં આવશે. તો આજની આ પોડકાસ્ટ સિરીઝમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે રમણીકભાઈ લાડાણી, અને એમનો પરિચય હું તમને આપું. લગભગ સૌરાષ્ટ્રમાં બાગાયત ખેતી કરતા મોટાભાગના ખેડૂતોએ લાડાણી સાહેબનું નામ સાંભળ્યું જ હશે, પણ વધુ હું તમને પરિચય એમનો આપું તો લાડાણી સાહેબે 1996માં MSc હોર્ટિકલ્ચર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે અને એક બીજી માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે જે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં છે. ત્યારબાદ એમણે PG ડિપ્લોમા એગ્રીકલ્ચર એક્સટેન્શનમાંથી પણ કરેલું છે. આ બધું ભણતર થયા બાદ સાહેબે 8થી 9 વર્ષ પ્રાઇવેટ સેક્ટરમાં હોર્ટિકલ્ચરિસ્ટ તરીકે પણ કામ કરેલું છે અને 2005થી અત્યાર સુધી ગુજરાત ગવર્મેન્ટના બાગાયત વિભાગમાં એ લગભગ સૌરાષ્ટ્ર ડિવિઝનમાં વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને અત્યારે હાલ રાજકોટમાં જોઈન્ટ ડિરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર એટલે કે સંયુક્ત બાગાયત નિયામકની સેવા બજાવી રહ્યા છે અને આખું સૌરાષ્ટ્ર ડિવિઝન એમના અંડરમાં અત્યારે કામ કરી રહ્યું છે. અને હજુ વધારે ડિટેલમાં તમને કહું કે બાગાયત ડિપાર્ટમેન્ટની અંદર સાહેબનું કામ જનરલી કે તમે બધા જાણો છો એમ શાકભાજીના કે ફળ ફૂલ ઔષધિ પાકોના આ બધા પ્રકારના જે પાકો છે એમાં ગવર્મેન્ટ પણ વર્ષોથી એક અલગ રીતે આ ડિપાર્ટમેન્ટને જોવે છે અને ખેડૂતોને અલગ અલગ રીતે સહાય કે બીજી યોજનાઓ પૂરી પાડતું હોય છે. જ્યારે લાડાણી સાહેબનું કામ છે એ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર બાગાયત ખેતી કેવી રીતે આગળ વધે અને ખેડૂતો વધારે સારા પૈસા કેવી રીતે કમાઈ શકે એના માટે બનતા તમામ પ્રયત્નો. અને હા, ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ એમાં મધમાખી અને મશરૂમ આવા અલગ અલગ સબ્જેક્ટ પણ અલગથી ઉમેરવામાં આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે. તો વધારે હું સમય નહીં લઉં અને લાડાણી સાહેબનું હું આ પોડકાસ્ટ સિરીઝમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાહેબ. તો સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ટાઈમ ન લેતા સાહેબને આપણો આજનો જે વિષય છે એ બાગાયત ખેતી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં વાત કરીએ તો બાગાયત ખેતીનું પ્રમાણ કેવી રીતે વધી શકે, બાગાયત ખેતીમાં લોકો વધારે કેવી રીતે જોડાઈ શકે અને એમાં કોઈ આવતી સમસ્યાઓ હોય તો આ બધા ટોપિકને આપણે આવરીને આજે ખેડૂતો સાથે ડિસ્કસ કરીએ. ને એક 30-40 મિનિટના વિષય પછી ખેડૂતોને એવું થવું જોઈએ કે નહીં ભાઈ આમાંથી કાંઈક મને શીખવા મળ્યું અને હું આ ખેતી પદ્ધતિ વિશે આગળ વધું. તો સાહેબ, ઇન્ટ્રોડક્શન મુજબ આપનો જે અનુભવ છેલ્લા 20-25 વર્ષનો આ બાગાયતના ફિલ્ડમાં છે તો ખેડૂતોને આપ થોડુંક બ્રીફમાં સમજાવશો. ચોક્કસ નયનભાઈ, નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને. ખાસ કરીને બાગાયતી ખેતી એ ખેતીથી અલગ કોઈ પ્રકાર નથી, પણ આપણા જે ખેતી પાકો છે એમાં જ અલગ અલગ ભાગ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણા જે કૃષિના પાકો
કે જે ધાન્ય પાકો હોય, મરી મસાલાના પાકો હોય, શાકભાજી અથવા તો એને ભાગ પાડી અને જે કેશ આવકવાળા અથવા તો ખરીફ અને શિયાળુ પાકની જે ખેતી કરીએ છીએ એ મુખ્ય પાકોને ધાન્ય તરીકે કૃષિ પાકમાં સમાવેશ કરવામાં આવ્યો. અને ખાસ કરીને જેની અગત્યતા છે ફળ, ફૂલ, શાકભાજી, મસાલા, કે જે ઓછી ખેતીમાંથી વધારે આવક લઈ શકાય, તંદુરસ્તીની દૃષ્ટિએ, પોષણની દૃષ્ટિએ જે મહત્ત્વના પાકો છે એ પાકોને બાગાયતી પાકોમાં સમાવેશ કર્યો. અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો આપણા મુખ્ય પાકો કપાસ અને મગફળી, અને શિયાળુ પાકોમાં ઘઉં, ચણા, આ પાકો છે. ખાસ છૂટાછવાયા દિવેલાનું પણ વાવેતર થાય છે. પણ મોટાભાગના ખેડૂતોની વાત કરીએ તો એના ખેતર પર વર્ષોથી પેઢી દર પેઢી બાગાયતી પાકોનું વાવેતર થતું જ આવ્યું છે. અને હવે પછીના સમયમાં જ્યારે ખેડૂતોને થોડી ઓછી જમીન થતી જતી હોય, ટૂંકી જમીનમાંથી વધારે આવક લેવી હોય, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી હોય, આવા જે ચેલેન્જ આવે છે, નવા નવા પાકો આવે છે, અને સાથે આપણે વિશ્વ વ્યાપારમાં જોડાઈ અને ખેતી પાકોમાંથી વધારે આવક મેળવવા માટે નવા નવા પાકો અને સારી ગુણવત્તાયુક્ત ખેતી આપણે કરતા રહ્યા, ત્યારે બાગાયતી પાકોનું ખૂબ મહત્ત્વ વધી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિભાગની જો વાત કરું તો સૌરાષ્ટ્રને એક અલગથી ફાયદો મળેલો છે. આપણી ત્રણે ઋતુઓ જે ક્લિયર કટ છે, ખાસ કરીને ચોમાસું હોય, શિયાળું હોય કે ઉનાળું હોય, આટલો જ પાછો મોટો દરિયાકાંઠો છે. અને જૂના સમયમાં તો આપણી ખેતીમાં ખાસ કરીને લીલી નાઘેર, કે જે દ્વારકા, પોરબંદરથી ચાલુ થઈ અને મહુવા સુધીનો જે દરિયાકાંઠો છે એ ખૂબ બાગાયતી પાકોમાં વર્ષોથી પંકાયેલો છે. ધીમે ધીમે થતાં એમાં થોડાક ખારાશના પ્રશ્નો વધ્યા, અમુક જાતો નામશેષ થતી આવી, અને રોગજીવાતના પ્રશ્નોના કારણે એ ખેતી પાછળ ગઈ. પણ એની સામે સાથોસાથ ખેડૂતોએ નવા પાકો અપનાવી અને વિશેષ આમાં ખેતીમાં ખૂબ ભાગ ભજવ્યો છે. છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો આપણા સૌરાષ્ટ્રમાં ખારેકનું અવતરણ થયું, દાડમની એટલી બધી ઘણી સારી ખેતી થઈ, આંબા પાકની ફક્ત જે ગીર, જૂનાગઢની આસપાસ જે ખેતી થતી હતી એને બદલે સૌરાષ્ટ્રના મોટા ભાગમાં અને કચ્છમાં પણ આંબા પાકનું ખૂબ વાવેતર વધ્યું. અને સાથોસાથ જે શાકભાજી, જે ટ્રાન્સપોર્ટેશન સસ્તું થયું અને સારી વેરાયટીઓ આવવાથી શાકભાજી પાકોને પણ ખૂબ મોટું માર્કેટ મળે છે. એટલા માટે ખેડૂતો પણ ખૂબ મોટા પાયે શાકભાજી પાકોનું પણ વાવેતર કરતા થયા. અને આપણા મસાલાની તો ખૂબ મોટી આખા વિશ્વમાં ડિમાન્ડ છે, કે જેના કારણે ફોરેનર્સ એટલે કે અંગ્રેજો અને બધા આપણા દેશ ઉપર ચડાઈ કરી આપણને ગુલામીમાં લાવ્યા. એનું મુખ્ય કારણ મસાલાઓ છે. અને આવા મસાલા, જે ગુણવત્તાસભર મસાલા, આપણા ખાસ કરીને જીરું, ધાણા, લાલ મરચું, હવે ધીમે ધીમે વરિયાળી પણ, એટલે આવા પાકો પણ આપણને ખૂબ સારી રીતે આપણા વિસ્તારમાં અનુકૂળ થતા થયા છે. અને ફળ પાકોમાં પણ કેટલી બધી જાતો, ખાસ કરીને પપૈયા, કેળથી માંડી અને નવા પાકોમાં અત્યારે અંજીરની ખેતી પણ તમને ક્યાંક સાંભળવા મળશે, ક્યાંક પેશન ફ્રૂટ એટલે કૃષ્ણ ફળનું પણ સાંભળવા મળશે. અમુક ખેડૂતો એવા હોંશિલા હોય કે સફરજન, જે ઠંડા પ્રદેશમાં એટલે કે કુલ્લુ, શિમલા, મનાલીમાં થાય, પણ આપણા ખેડૂતો એટલા હોંશિલા હોય કે આ પાકોને પણ આપણા વિસ્તારમાં ધીમે ધીમે લાવે છે. એટલે આ વિવિધ્યસભર જે પાકો છે એની ખેતીની આપણા સૌરાષ્ટ્રમાં ખૂબ શક્યતાઓ છે. અને સાથોસાથ આપણે એ જરૂર પણ છે. એ જરૂર એટલા માટે કહું છું કે આપણા જે ખેતી પાકો છે એ વર્ષોથી, લગભગ 20-25 વર્ષથી એકને એક પાકો, એકને એક જમીનમાં આપણે કરતા આવ્યા છીએ. અને હવે ધીમે ધીમે દુષ્કાળનું જોખમ ઓછું થયું, પણ સાથે જમીનની ફળદ્રુપતાના જોખમ ઊભા થાય છે, નવા નવા રોગજીવાતો આવે છે. તો આ બધી બાબતોને સાથે આપણે આવરી લેશું. અને કોરોના જેવા કાળ પછી જે પોષણ અથવા તો આપણામાં જે ઇમ્યુનિટી, પ્રતિકારક શક્તિ કેળવવી હશે, તો આ બાગાયતી પાકો એમાં ખૂબ અગત્યનો રોલ ભજવવાના છે. અને ખેતીની આવક વધારવા માટે પણ ખૂબ અગત્યનો રોલ ભજવવાના છે. તો આ બાબતની ખૂબ આવશ્યકતા છે, અને ખેડૂતો ધીમે ધીમે આ પાકો તરફ વળ્યા છે, એ ખૂબ સારી વાત છે. ટુ ધ પોઈન્ટ લાડાણી સાહેબ, હું તમને વાત કરું તો જે ખેડૂતોની, આપણે લગભગ સૌરાષ્ટ્રમાં રાજકોટ કે ભાવનગર કે અમરેલી કે આ બધા જિલ્લા, પોરબંદર જિલ્લા, તો મોટા ભાગે ફિલ્ડ ક્રોપનું મોટું વાવેતર વર્ષોથી થાય છે. તો એને લઈને હું તમને ખેડૂતો વતી જે એક સવાલ છે હું તમને પૂછું કે ભાઈ બાગાયત શું કામ કરવું જોઈએ? અત્યારે માની લો કે એ લોકો પાસે 20 વીઘા જમીન છે ને એમાં 20 વીઘામાં કપાસ કે મગફળી વધારે થાય છે, તો એમાંથી વળીને બાગાયત તરફ શું કામ જવું જોઈએ? બહુ સરસ વાત છે. અને આ વસ્તુ જો ખેડૂત અગત્યતા સમજે તો એનાથી ખૂબ સારો ફાયદો થાય એમ છે. એક તો સૌથી મોટામાં મોટી વાત છે કે તમારી કુલ જમીનમાં
જો તમે એક જ પાક વાવેતર કર્યું હશે તો તમારા માટે મોટામાં મોટું જોખમ છે. ક્યારેક બજાર ભાવનું જોખમ છે, ક્યારેક રોગ જીવાતનું જોખમ છે, અથવા તો કંઈ ના હોય તો વર્ષો વર્ષ એકને એક પાક કરતા હોય તો તમારી જમીનની ફળદ્રુપતાનું મોટું જોખમ છે. બરાબર છે. એટલે અમારા એક પાયાનો સિદ્ધાંત છે કે પાક ફેર બદલી અને પાક બદલી. જો આ કરવું હોય તો એમાં આપણે સાથે બાગાયતને સાથે લાવવું જરૂરી છે. અને સાથોસાથ જો ખેડૂતોને આવા જોખમો ઘટાડવા હોય, વાતાવરણના જોખમો હોય કે રોગ જીવાતના જોખમો હોય, તો એની ખેતીનું આયોજન છે એ 60-30-10ના રેશિયો પ્રમાણે કરવું પડે. બરાબર. 60% પાકમાં આપણે જે ચીલા ચાલુ પાકો કરીએ છીએ, ફિલ્ડ ક્રોપ કરીએ છીએ, એ પાકો આપણે કરતા જ રહેવાય. એવું નથી કે સંપૂર્ણ રીતે બાગાયત ખેતી તરફ વળી જવું. બરાબર. તો એ 60% પાકો છે એ તમને સારામાં સારી આવક આપશે. તમારી પાસે એની આવડત છે એ પાકની કેવી રીતે ઉત્પાદન લેવું એ. બરાબર. વર્ષોનો અનુભવ છે. અને 30% પાકો બાગાયતી પાક જો તમે કરો તો એનાથી બીજો ફાયદો એ, દાખલા તરીકે તમે લાંબા ગાળાના ફળ પાક વાવો છો તો એ 30-40 વર્ષ સુધી ઊભા રહેવાના છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ હશે તો પણ એ તમને ઉત્પાદન આપીને જવાના છે, જ્યારે ફિલ્ડ ક્રોપમાં કંઈ પણ નહીં આવે. અને સાથોસાથ જે પોષણની દ્રષ્ટિએ અને તમારી રોજિંદી આવક એ પણ એમાંથી મળતી રહેવાની છે. એવું જ જે 10%ની વાત છે એ પશુપાલનની વાત છે કે મોટાભાગના ખેડૂતો સાથે પશુપાલન કરતા હોય તો 5-10% પશુપાલન માટેની જમીન ફાળવે, એમાં ઘાસચારાના પાકો લગાવે અને એક સારામાં સારો ઉપાર્જન પણ ખેતીમાંથી કરી શકે. અને આવું જ જો પશુપાલન જેવી જ વાત બીજી આપણા જે બાગાયતી પાકોમાં પણ રોકડિયા પાકો છે, ખાસ કરીને શાકભાજી પાકો ઘણા ખેડૂતો અત્યારે કરે છે. તો આ 30%માંથી તમે રોકડિયા પાક તરીકે જો શાકભાજીની ખેતી કરો તો વર્ષ દરમિયાન 2 થી 3 પાક અલગ અલગ તમે લઈ શકો. અને નજીકના માર્કેટમાં જો ટૂંકા ગાળે ટૂંકું વાવેતર હોય તો નજીકના માર્કેટમાં ખૂબ સારી રીતે વેચી શકો. અને જો વધારે વાવેતર કર્યું હોય તો એને દૂરના માર્કેટમાં. અને એનાથી પણ રોજે રોજ પશુપાલનની જેમ, દૂધાણાની જેમ આપણે આવક મેળવી શકીએ અને ખેડૂતને આખા વર્ષ દરમિયાન પૈસાની તંગી ન રહે. તો તમે જે કીધું ખરેખર ખૂબ સરસ વાત કરી કે 60-30-10ના રેશિયોમાં, કે 60%માં ફિલ્ડ ક્રોપ કે 30%માં બાગાયત પાકો ને બાકીના 10%માં પશુપાલન. તો એક વાત ખૂબ સરસ છે કે આખું વર્ષ એક ઇન્કમનો સોર્સ બનેલો રહે. હવે જે ખેડૂતને અપનાવવું હોય તો અત્યારથી માની લો કે તમને વર્ષોનો અનુભવ છે તો માની લો કે કોઈ ખેડૂત બાગાયત પાક તરફ, કોઈ ફળના પાક કે કોઈ શાકભાજીના કે કોઈ મસાલા પાકો કે આ બધી વસ્તુમાં અગર એને જવું છે તો એવી શું શું તકલીફો છે જે એમાં આવી શકે કે જે અત્યારથી અમને ખબર હોય તો સારી રીતે આયોજન કરી શકે? ખાસ કરીને જે બહુ સરસ વાત છે ને, આયોજન વખતે જ આ મુદ્દાઓ ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે લાંબા ગાળાના ફળ પાકો આપણે વાવેતર કરીએ છીએ તો એમાં તમે એક વખત વાવી દો એ 30-40 વર્ષ 50 વર્ષ સુધી એ ઝાડ આપના ખેતરમાં ઊભું રહેવાનું છે. તો એ ઝાડ કેવી ક્વોલિટીના ઉત્પાદન આપશે, માર્કેટમાં એની કેવી ડિમાન્ડ છે અને આપણા વિસ્તારમાં કઈ જાત સારી રીતે આનું ઉત્પાદન આપી શકે છે, આ વસ્તુનો પૂરેપૂરો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે વાવેતર પહેલાં. અને વાવેતર કરતી વખતે પણ સાથે જે તમે કલમ રોપા લાવો છો એ પણ કેવી ગુણવત્તાના લાવો છો, ક્યાંથી લાવો છો અને એની ઓથેન્ટિસિટી એટલે કે સચ્ચાઈ ક્યાં સુધી છે એ ખરાઈ કરીને જો તમે લાવો તો જ તમે સારી રીતે સફળ થાવ. એવો જ મુદ્દો એનું જે પાકનું વાવેતર અંતર છે કે છોડનો 10 વર્ષ પછી કેવડો ઝાડ થશે, તમે કઈ રીતે એને પિયત આપવાના છો, કઈ રીતે એને ઉત્પાદન લેવું છે. તો આ વસ્તુનું આયોજન કરી અને વાવેતર અંતરથી માંડી અને કલમો અને જાતો સુધી તમે પસંદગી કરો તો જ ખૂબ સારી રીતે ફાવી શકાય. આવી જ વાત ખાસ કરીને શાકભાજી પાકોમાં છે. શાકભાજી પાકોમાં અત્યારે પ્રાઇવેટ કંપનીઓ પુષ્કળ વેરાયટીઓ આપે છે, ઢગલા મોઢે અલગ અલગ વેરાયટીઓ આવે છે. પણ આપણે જોઈએ છીએ કે જે રિસર્ચ વેરાયટીઓ આવે છે એમાં પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય. ઉત્પાદન ચોક્કસ સારું આપે છે પણ આપણા વિસ્તારને ક્યારેક અનુકૂળ નથી બનતી ઉત્પાદન માટે, અથવા તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તો આમાં પણ તમે જે સ્ક્રીનિંગ કરો ખાસ કરીને અગાઉથી કે આપણે કઈ જાત વાવવી છે, આપણા વિસ્તારમાં કઈ અનુકૂળ રહેશે, આપણા માર્કેટની શું ડિમાન્ડ છે, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જો આયોજન કરો તો જ સારી રીતે આમાં સફળ થવાય. અને આના માટે ખાસ અગત્યની વાત એ છે કે વાવેતરનો જે તમને વિચાર આવે એની પહેલાંથી તમારે આજુબાજુમાં અથવા તો વિસ્તારમાં સર્વે કરવો, કયો પાક, કઈ જાત, કેટલા અંતરે વાવવી. અને તમારા નજીકના જે બાગાયત અધિકારી હોય અથવા તો જિલ્લાની બાગાયત કચેરી હોય ત્યાં મુલાકાત કરીને આવા ખેડૂતોનું લિસ્ટ મેળવી અને તમે જાતે ખેડૂત પાસેથી અનુભવ મેળવશો. અને સાથે યુનિવર્સિટી અથવા તો અમારા બાગાયત ખાતા મારફત આ પાકોની શું શું કાળજીઓ લેવી, આ પાક કેવી રીતે થશે
એમાં મારે શું અનુકૂળતા સાધવી પડશે અથવા તો શું ટ્રેનિંગ લેવી પડશે, આ વસ્તુનો અભ્યાસ કરી અને વાવેતર કરીએ તો જ ખૂબ સારી રીતે સફળ થઈ શકાય. બરાબર. તો આ બધી વસ્તુનું પહેલેથી ધ્યાન રાખીને પછી બાગાયત પાકમાં આગળ વધવું જોઈએ. ચોક્કસ. આગળનો એક એવો સવાલ છે કે ભાઈ ખેડૂતો તો ઘણા બધા છે, પણ તમારી મતલબ કહેવા મુજબ કેવા પ્રકારના ખેડૂતોએ બાગાયત ખેતી અપનાવવાની શરૂઆત કરવી જોઈએ? બાગાયત ખેતીમાં 3 ભાગ છે અમારે. ખાસ કરીને જે આળસુ ખેડૂતને જો કે આળસુ તો ન જ કહેવાય, 18 કલાક ખેતીમાં કામ કરતો હોય, પણ જેને લાંબી સૂઝ નથી અથવા તો વિશેષ પેલું નથી અને સાઈડમાં બીજો કોઈ પણ બિઝનેસ કરે છે, ધંધો છે, ખાલી ખેતી ઉપર નિર્ભર નથી, આવા ખેડૂતો જો ફળઝાડનું લાંબા ગાળાનું વાવેતર કરે, ખેતી એના માટે એક ઇન્વેસ્ટમેન્ટ રૂપે જ છે અને એક બેઠી આવક આપે છે, તો આવા ખેડૂતો 100% એની ખેતીમાં ફળઝાડનું વાવેતર કરે તો એ સારી રીતે સફળ થાય. એનું કારણ છે કે એને ફિલ્ડ ક્રોપની જેમ રોજે રોજની ઝંઝટ ન રહે, રોજે રોજ મજૂર ભેગા કરવા, બિયારણ દર વર્ષે ભેગું કરવું, ખેડ કરવી, એમાંથી એને થોડીક રાહત મળે. તો આવા ખેડૂતો ફળપાકનું મોટા પાયે વાવેતર કરે તો સારી રીતે સફળ થાય છે. મતલબ કે પાર્ટ ટાઈમ ખેડૂતને અપનાવવું. હા, પાર્ટ ટાઈમ ખેડૂતો મોટા પાયે ફળઝાડ વાવે અને જેના માની લો કે એક પેઢી અત્યારે ખેતી કરે છે પણ એના પછીની પેઢી સિટીમાં અથવા તો બીજા બિઝનેસમાં જતી રહી છે, તો આવા ખેડૂતો ફળપાકોનું વાવેતર કરે તો એ ખૂબ સારી રીતે એના માટે હિતાવહ છે. બીજી પેઢી જે ખાસ કરીને જેની પાસે ટૂંકી જમીન છે, 2 એકર છે, 5 એકર જમીન છે અને એમાંથી એને ઘરનું ભરણ પોષણ કરવું છે, સારી આવક લેવી છે અને મહેનત કરવાની કામના છે, આવા ખેડૂતો શાકભાજી પાકોની ખેતી કરે તો એને ખૂબ સારામાં સારી એની આવક મળી રહેશે. બાકીના જે મસાલા પાકો છે એ તો જનરલી આપણા ખેડૂતો ચોમાસામાં ફિલ્ડ ક્રોપ અને શિયાળામાં મસાલા પાક, ધાણા, જીરું જેવું લેતા હોય છે, તો એ પણ સારી રીતે લઈ શકે અને એમાં સારી આવક મેળવી શકે છે. સિટીની નજીકના જે વિસ્તારો છે ખાસ કરીને કે જે સિટીથી 8-10 કિલોમીટરની રેન્જમાં છે, આવા ખેડૂતો નાની જમીન હોય કે મોટી જમીન પણ એના માટે માર્કેટનો કોઈ પ્રશ્ન નથી, તો આવા ખેડૂતો ફૂલ પાકની ખેતી ખાસ કરીને ગલગોટા, ગેલાડિયા, ગુલાબ અને જે સિટીની લોકલ જરૂરિયાત છે આવા ફૂલ પાકોની ખેતી કરીને પણ સારી આવક મેળવી શકે છે. અને સાથોસાથ જે સિટીની જરૂરિયાત પ્રમાણે શાકભાજી છે, સિઝનલ શાકભાજીના અને ઓફ સિઝનના આવા શાકભાજીની ખેતી કરીને પણ ખૂબ સારી આવક મેળવી શકે. બરાબર. તો તમે ખૂબ સરસ રીતે કે ભાઈ ફળ ઝાડવાળું હોય તો કેવા ખેડૂતોએ કરવું જોઈએ, શાકભાજીનું વાવેતર કેવા પ્રકારના ખેડૂતોએ કરવું જોઈએ, અને જે ફ્લાવરવાળી વાત છે કે ભાઈ નજીકના સિટીના 8 થી 10 કિલોમીટરના એરિયામાં હોય તો ખૂબ સરસ આ તમે બાગાયત પાકોનું વિસ્તરણ કર્યું. હવે અલ્ટિમેટલી માની લો કે કોઈ ફાર્મર છે તો એ આ વસ્તુ ઉપર ફળઝાડ ઉપર અગર વિચારે છે અથવા તો ફ્લાવરવાળા કોઈ પાક માટે વિચારે છે તો સૌથી પહેલું એવું શું સ્ટેપ હોય કે જ્યાંથી એને શરૂઆત કરવી જોઈએ? ખાસ કરીને તો એની જમીનની તૈયારી ખૂબ અગત્યની છે અને જે પાક વાવવો છે એની માહિતી જે નજીકના સોર્સમાં એને ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અથવા તો અમારા બાગાયત અધિકારી કે કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવી શકે. બરાબર. અને આડોશ પાડોશમાં બીજા ખેડૂતોએ વાવેતર કરેલું હોય તો એની સાથે પણ ચર્ચા કરીને મેળવી શકે. ત્યાર પછીની જે અગત્યની વાત આવે તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા ખરા વિસ્તારમાં એવું છે કે ઉનાળામાં પાણી નથી હોતું, પિયતની પૂરતી સગવડ ના હોય, તો આવા વિસ્તારના ખેડૂતો ખાસ કરીને એ ધ્યાન રાખે કે મારા વિસ્તારમાં ઉનાળામાં ઓછું પિયત હોય તો કયા કયા પાકો થઈ શકે એમ છે, તો એની પણ કાળજી લઈને પસંદગી કરે. અને ત્યાર પછી જો એને બિયારણની વ્યવસ્થા અથવા તો કલમ રોપાની વ્યવસ્થા કરે અને આયોજન કરે તો એ ખૂબ સારી રીતે ચાલી શકે. અને ખાસ એમાં જે વેરાયટીની પસંદગી છે એ ખૂબ અગત્યની છે, એટલે એવું જરૂર લાગે તો કૃષિ નિષ્ણાતની સલાહ લઈ અને વેરાયટી પસંદ કરે. બરાબર. તો એક આ શરૂઆતની વાત થઈ કે આ વસ્તુને પહેલાં ધ્યાનમાં લઈને પછી શરૂઆત એમની કરવી જોઈએ. હવે તમારા અનુભવ પ્રમાણે સાહેબ, તમારી પાસે તો હજારો ફાર્મર તમારા ટચમાં હશે કે જે લોકો બાગાયત ખેતી કરી રહ્યા હશે અત્યારે, તો માર્કેટને લઈને શું શું ચેલેન્જ અત્યારે ખેડૂતોને મતલબ ફેસ કરવી પડે છે, અને એ ન કરવી પડે તો એવા તમારા શું કોઈ મુદ્દા હોય એના ઉપર વેચાણ માટે? બાગાયતી પાકોમાં જો સૌથી મોટી ચેલેન્જ હોય, એક તો પેલી આપણે જાત વેરાયટી પસંદ કરવાની કરી, એવી જ મોટી ચેલેન્જ છે એ માર્કેટની છે. માર્કેટ મળી પણ જાય છે પણ એનું જે ટોટલ ચેન છે વ્યવસ્થિત, એમાં આપણા ખેડૂતો છે એ ફિલ્ડ ક્રોપના અનુભવને કારણે આમાં સફળ નથી થતા. જે અમુક ખેડૂતો મહત્વનો મુદ્દો છે, બહુ અગત્યનો મુદ્દો છે અને એના ઉપર જ ખેડૂતની આવક નિર્ભર રહેશે. જનરલી આપણે અભ્યાસ કરીએ અથવા તો ખેડૂત પણ જાતે કહેતા હોય કે મારી પાસેથી 50 રૂપિયાની કિલો લઈ અને તમને 100 રૂપિયામાં આપે છે. બાગાયતી પાકોમાં ખાસ આ બને, શાકભાજી હોય કે ફળપાકો હોય,
તો એ શા માટે બને છે એનો પૂરેપૂરો અભ્યાસ કરીએ અને એના જે કયા કારણોથી આપણે એને કારણો નિવારી શકીએ તો આપણને સારામાં સારું માર્કેટ મળે. ખાસ કરીને ખેડૂત છે એ આપણો ખેડૂત છે એ હોલસેલમાં વેચવા માટે ટેવાયેલો છે અને એ કસ્ટમર ડિમાન્ડ જે અત્યારનો આધુનિક સમય એવો છે કે ગ્રાહક શું માગે છે એ બાબત ખેડૂત ધ્યાને નથી લેતો. જો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેનું પેકેજિંગ કરે, સારી રીતે પેકેજિંગ કરે, એ પ્રમાણે એની ગુણવત્તા મેન્ટેન કરે. ખાસ કરીને ફળ અને શાકભાજીમાં એવું કહેવાય છે કે ખેડૂતના ખેતરમાં જેટલું ઉત્પાદન થયું છે એ ગ્રાહકના મોઢા સુધી પહોંચતા સુધીમાં 30-40% જેટલો એનો બગાડ થાય છે. અને આ બગાડ જે થાય છે એની પૂરેપૂરી ખોટ ખેડૂત ઉપર આવે છે. વચ્ચેના કોઈ પણ વેપારી, જે 3-4 વેપારીઓ વચ્ચે પાસ થાય છે, એ કોઈ એમાં ખોટ ખાતા નથી. એટલે આ ખેડૂત અને ગ્રાહક વચ્ચેના જે ભાવ ફરક છે એ મોટામાં મોટું કારણ આ છે. તો આને કેવી રીતે ઘટાડવું અને એ મુદ્દા જો ખેડૂત ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરી અને ઉત્પાદનનું ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગ સાથે કરે તો ખૂબ સારા એને ભાવ મળે છે. એક જ દાખલો આપીશ, ખાસ કરીને ગોંડલના મૈકાના હરેશભાઈ વિરડિયા કરીને છે. એ ગ્રીન હાઉસમાં ઘીસોડા વાવે છે. છેલ્લા લગભગ 12 વર્ષથી અમારા ટચમાં છે. જ્યારે ઘીસોડાનું ઓપન ખેડૂતોને ઓપન માર્કેટમાં 22-25 રૂપિયા મળતા હોય ત્યારે એના ઘીસોડા 55-60 રૂપિયા કિલો પ્રમાણે વેચાય છે. આનું શું કારણ હશે? જો આ વસ્તુ આપણે એનાલિસિસ કરીએ તો ખેડૂતોને સારામાં સારા ભાવ મળે. એક ટૂંકી વાત કરું કે એ ઘીસોડા છે ગ્રીન હાઉસમાં લગાવે છે, ઉપર ટ્રેલીજ એટલે કે મંડપ સિસ્ટમ કરી છે અને એટલે એનું ઘીસોડું છે એ 2 થી 2.5 ફૂટ સુધીનું સીધું લાંબુ હોય છે. ક્યાંય વાકું ચૂકું નથી હોતું ક્વોલિટીમાં. હા, ક્વોલિટી. બીજા નંબરમાં એના ઉપર રોગ જીવાતના ડેમેજ ખૂબ ઓછું હોય છે, નુકસાન થયેલું. એટલે ગ્રાહકને એક સંતોષ છે કે આ સારી ક્વોલિટીવાળું છે. અને ત્યાર પછીની વાત, એ 4 થી 5 કિલોનું પેકેજિંગ, બોક્સ પેકેજિંગ કરે છે કે જેથી ટ્રાન્સપોર્ટ થાય ત્યારે પણ એમાં કંઈ નુકસાન ના થાય. એટલે ઓલરેડી હોલસેલ વેપારીઓ સામેથી હરાજી થવાને બદલે સામેથી એની પાસે એડવાન્સમાં બુકિંગ કરાવી લે કે આજની હરાજીમાં તારો જે ભાવ આવે મને 55 રૂપિયા કે 58 રૂપિયા કિલો પ્રમાણે તારે આટલા ઘીસોડા આપવાના. આ ટેકનિક જો દરેક ખેડૂત અપનાવતો થાય તો ચોક્કસ ખેડૂતની આવક ખૂબ વધી જાય અને સારામાં સારા જે આ ઉત્પાદનની ઘટ થઈ અને નુકસાન થાય છે એ અટકાવીને પૂરેપૂરું ઉત્પાદન કરેલું ગ્રાહકના મોઢા સુધી આપણે પહોંચાડી શકીએ. મતલબ પોસ્ટ હાર્વેસ્ટ જે કહેવાય કે એક વખત ઉતારી લીધા પછીની જે પાછળની આપણી મહેનત છે એના ઉપર ઘણું નિર્ભર કરે છે કે કેવા ભાવ મળશે. તો પોસ્ટ હાર્વેસ્ટમાં અત્યારે ગવર્મેન્ટ, મતલબ આપણી સરકારી યોજનાઓ ઘણી બધી છે કે સોર્ટિંગ, ગ્રેડિંગ માટે કે પેકેજિંગ માટે કે ટ્રાન્સપોર્ટેશન માટે. તો એમાં વધારે નહીં પણ થોડુંક ટૂંકમાં કે ગવર્મેન્ટ એમાં ક્યાં કેવી રીતે સહાય કરે છે પાક ઉતરી ગયા પછી. ચોક્કસ. ખાસ કરીને જે હરેક પાક માટે અલગ અલગ કાપણીના સાધનો પણ જોતા હોય છે. દાખલા કે આપણે ટૂંકી વાત કરીએ તો ભીંડા માટે એનું કટર જોઈએ કે જેથી ઉતારનારને હાથમાં ન લાગે. કેરી કે ચીકુ ઉતારવા માટે એની વેડી જોઈએ. આવા સાધનોમાં પણ સરકાર સહાય કરે છે. સાથોસાથ ખેડૂતે ઉતારી લીધા પછી એને ખેતર ઉપર વોશિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ કરવું છે એની ફેસિલિટી માટે પણ પેક હાઉસ કરીને સહાય આપે છે. ત્યાર પછીની જે અગત્યની વાત આવે કે ખેડૂતના ખેતરથી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટું જે ડેમેજ થાય છે અને ખેડૂતો જનરલી પોટલા અથવા તો જબલામાં ભરીને માર્કેટમાં પહોંચાડતા હોય એના બદલે એને પ્લાસ્ટિક ક્રેટ્સની જરૂરિયાત હોય તો એમાં પણ સરકાર સબસિડાઇઝ કરે છે. સાથે પેકિંગ મટીરિયલ એટલે કે બોક્સ જે આપણે વાત કરીએ કેરીના હોય, ચીકુના હોય કે ટમેટાના હોય તો કોરુગેટેડ બોક્સમાં પણ 75% જેવી સબસિડી આપે છે. અને ત્યાર પછીનું કોઈ ખેડૂતોને એવું થયું કે માર્કેટ એકદમ દબાઈ ગયું છે અને અઠવાડિયા પછી માર્કેટ ઉઠશે અને વ્યવસ્થિત ખેડૂત છે તો એને ખેતર ઉપર નાનો કોલ્ડ સ્ટોરેજ કરવો હોય 30 ટન સુધીનો તો એમાં પણ સરકાર 50% જેવી સબસિડી આપે છે. અને એમ છતાં એમ થાય કે આ માર્કેટમાં મારે વેચવું નથી, આને પ્રોસેસિંગ કરવું છે, એમાંથી એનો પલ્પ બનાવવો છે, પ્યોરી બનાવવી છે કે કટકા ભરીને ફ્રીઝર કરવા છે તો એ પ્રોસેસિંગ મશીનરી માટે પણ સરકાર અત્યારે સહાય કરે છે. એટલે ખેડૂતના ખેતરથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે તમામ વસ્તુઓ છે એમાં લગભગ અત્યારે સરકારની મોટાભાગની સ્કીમો છે ને એનો લાભ લઈ શકે. બાગાયતી પાકોમાં સરકાર મહેરબાન છે. એટલે હર કોઈ સ્ટેપમાં બધી જગ્યાએ સીડથી લઈને કે રોપાથી લઈને વેચાઈ જાય ત્યાં સુધી જેટલી પણ વસ્તુની જરૂર પડે ત્યાં સરકાર સાથે ઊભી રહી છે. બરાબર, ખૂબ સારી વાત કહેવાય. અને આપણે ઘણી બધી વાતો આ વિષયને લઈને કરી. હવે એક મહત્ત્વની બીજી વાતો, તમારો એનો પણ અનુભવ હશે કે અત્યારે 2 પ્રકારની ખેતીની પદ્ધતિઓ ખેડૂતો અપનાવે છે જનરલી. એક તો પ્યોર કેમિકલ ખેતી આધારિત પદ્ધતિ અપનાવતા હોય છે અને અમુક ખેડૂતો અત્યારે ઘણું ખરું પોતાની રીતે સમજીને વિચાર વિમર્શ કરીને ઓર્ગેનિક ખેતી અપનાવતા હોય છે. પણ સમયને જોતા, વસ્તી વધારાની
વાતને ધ્યાનમાં લઈને અથવા તો ક્લાઇમેટ ચેન્જને જોઈને આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને એવી તો કેવી ખેતીની પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેનાથી આજે તમે 30-40 વર્ષની લાઈફની વાત કરો છો કે આ બધા ઝાડના ફળ ઝાડના પાક હોય તો એ 30-40 વર્ષની આયુષ્ય હોય તો પહેલાં તો એ 30-40 વર્ષ ટકે કેવી રીતે એને તો એવી કેવી રીતે રાખીએ. તો ટૂંકમાં તમે એ ખેતીની જે કંઈ પદ્ધતિ છે જનરલી સંકલિત પાક નિયમનવાળી એના વિશે તમે 2 શબ્દો બાગાયત પાકો માટે ખાસ કરી. ખાસ બહુ સરસ વાત કરી અને ટૂંકમાં એટલું કહું કે ફળ પાક હોય કે શાકભાજી પાક હોય એ સીધા આપણે ગ્રાહકના મોઢામાં આપીએ છીએ. ખેડૂતના ખેતરમાંથી ઉતર્યા પછી 4 દિવસ 5 દિવસમાં આપણે આરોગી જઈએ છીએ. હવે એમાં જો સાથે આપણે ઝેર નાખીએ તો એ ઝેર છે એ માનવ જાતમાં તાત્કાલિક પ્રસરવાનું છે. એટલે આપણો એક ખેડૂત તરીકે એક જગતના તાત તરીકે હેતુ એવો હોવો જોઈએ કે મારા ઉત્પાદનથી કોઈને નુકસાન તો ન જ થવું જોઈએ. બરાબર. ફાયદો થાય ના થાય વસ્તુ અલગ છે, પણ નુકસાન તો ન થવું જોઈએ. જો આવું વિચારતા હોય તો આપણે રાસાયણિક ખેતીનો બહુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે બાગાયતી પાકોમાં. અને બીજી જે વાત આવે સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી, તો આ પાકોમાં જો આપણે ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક કે રેસિડ્યુ ફ્રી ખેતીની જો ઉપયોગ કરીએ તો આપણે માનવ જાતને ભવિષ્યમાં નુકસાન કરતું ખૂબ બચાવી શકીએ એમ છીએ. નવા નવા જે રોગો આવે છે, કેન્સર, કોરોના વાયરસ, બીજા વાયરલ જે આવે છે, એ આપણે ખરેખર જો આવું સારું ઉત્પાદનો ખેડૂતોના મારફત ગ્રાહકના મોઢા સુધી પહોંચાડશું અને એની તંદુરસ્તી અથવા તો પ્રતિકારક શક્તિ વધશે તો એ લાંબા ગાળે ભવિષ્યમાં માનવ વસાહતને ખૂબ મોટો ફાયદો છે. તો એના માટે આપણે ચોક્કસ ખેડૂતોએ પ્રયત્ન કરવા જોઈએ. અને એ પ્રયત્ન જે ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક કે રેસિડ્યુ ફ્રી ખેતી કરવા માટે સૌથી અગત્યની જે આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે જાતનું સિલેક્શન કે રોગ પ્રતિકારક જાતોનું જો તમે પસંદગી કરી હોય તો તમારે રોગ જીવાતના પ્રશ્નો ખૂબ ઓછા રહે અને ઓછામાં ઓછા કેમિકલથી તમે સારું ઉત્પાદન લઈ શકો. એવી જ બીજી જે વાત છે, અત્યારે જનરલી ખેડૂતો મોનોકલ્ચર અમે કહીએ છીએ કે એક જ પાકનું વાવેતર કરે છે. એને બદલે મિશ્ર પાક પદ્ધતિ અથવા તો ટ્રેપ પાક પદ્ધતિ જો અપનાવે અને વચ્ચે વચ્ચે બીજા જે રોગ જીવાતને રોકતા પાકોનો ઉપયોગ કરે તો જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે અને રોગ જીવાતના પ્રશ્નો પણ ખૂબ ઓછા થાય. ત્યાર પછીની અગત્યની વાત, હવે જે નવી ટેકનોલોજી આવી છે રક્ષિત ખેતી એમાં સાથે કે તમે નોન વૂવન કાપડ એટલે કે ગ્રો કવર લગાવો, ક્રોપ કવર લગાવો, સાથે આખું નેટ બાંધી દો, તરબૂચ ટેટીમાં જેમ કરીએ છીએ એ પ્રમાણે નેટ હાઉસ નાના પાયે બનાવો અને શાકભાજીનું ઉત્પાદન કરો તો તમારે જંતુનાશક દવાનો ખૂબ ઓછો ઉપયોગ કરવો પડે છે અને એનાથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. ઉત્પાદનમાં પણ એમાં 20-25% જેવો આપણે વધારો મેળવી શકીએ છીએ અને ક્વોલિટી ઉત્પાદન લઈ શકીએ. એનાથી પણ સારામાં સારો ફાયદો થઈ શકે એમ છે. તો તમે ગ્રો કવર કે ક્રોપ પ્રોટેક્શન માટે જે કંઈ વસ્તુ વપરાય એમાં પણ મને ખબર ત્યાં સુધી ગવર્મેન્ટ પૂરેપૂરી ચોક્કસ નયનભાઈ ખૂબ સારી વાત છે. આ વર્ષે જ અમે સ્કીમ લાવ્યા છીએ. વચ્ચે એક ટ્રાયલ માટે લાવ્યા હતા ગ્રો કવર, ક્રોપ કવર માટે, પણ આ વખતે ફ્રૂટ કવર, બંચ કવર, ક્રોપ કવર અને ટનલ કવર, આખા દાડમના પાકો હોય કે તમારા ફ્રૂટ કવરમાં કેરી ઉપર આખું પેપર બેગ ચડાવી દો, આ પ્રકારની પણ આ વર્ષે સ્કીમ લાવ્યા છીએ અને આપણા ખેડૂત મિત્રો ચોક્કસ આ સારી સ્કીમને વધાવી, આ ટેકનોલોજીને વધાવી અને સારામાં સારો ઉપયોગ કરશે એવી આશા રાખું છું. કારણ કે બાગાયત પાકની તમે કોઈ વેરાયટીના સિલેક્શનથી લઈને વાવવાની પદ્ધતિથી લઈને પોસ્ટ હાર્વેસ્ટ એટલે વેચાણ સુધીની ઘણી બધી વાતો આની અંદર સંકળાયેલી છે. ઘણું બધું ડીપમાં જઈએ તો આ સમય તો ખૂટે એમ જ છે, પણ તમે જે ખેતીની પદ્ધતિની વાત કરી એ પ્રમાણે ઓછા ઝેરથી એટલે કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ સંકલિત પાકનું નિયમન કરીને ચાલવું જોઈએ કે જેનાથી પ્રોડક્શનમાં આપણને પ્રોબ્લેમ ન આવે અને સારું ક્વોલિટી ઉત્પાદન લઈ શકીએ કે જેથી ખાનાર વર્ગને નુકસાન ન થાય. તો એ વસ્તુનું ખેતીની પદ્ધતિમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. લગભગ આપણે કોશિશ અત્યારે એવી મેં કરી કે ચોક્કસ નયનભાઈ, તમારી જે વાતને હું વચ્ચે રોકું એટલા માટે કે આપણે માણસ જાત આપણી પ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી માટે સજાગ હોય તો આ બધા પાકોની અથવા તો આપણી પણ જનની જમીન છે, ખેતી છે, તો ખેતીને આપણે તંદુરસ્ત નહીં બનાવીએ, એમાં પૂરતા પ્રમાણમાં જે જીવાણુ બેક્ટેરિયા આપણને મદદરૂપ થાય છે એનું પ્રમાણ નહીં જાળવીએ, એની ફળદ્રુપતા નહીં જાળવીએ તો એ વારસામાં કેવી રીતે આવશે? આપણી જે કહેવત છે કે કૂવામાં હોય તો વાળામાં આવે. તો જમીનને જો ફળદ્રુપ રાખશું, એની ફળદ્રુપતા જાળવી રાખશું, એને જંતુનાશકો ઓછા આપશું, જે કંઈ નિંદામણ નાશકો અથવા તો જંતુનાશકો છે એનો કાર્યક્ષમ અને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ
તો જ આપણે જમીનની ફળદ્રુપતા ટકાવી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકીશું. મતલબ જમીન જો ફળદ્રુપ મતલબ પોષક તત્વોથી સભર હોય તો એમાંથી જે પાક બનવાના છે એ પોષક તત્વોથી સભર ને એ ખાસું આપણે તો આપણી ઇમ્યુનિટી પણ જળવાઈ રહેશે ને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે ને આપણે કુપોષિત નહીં રહીએ. Yes. તો એ આખી સાયકલ જોડાયેલી છે. તો લાડણી સાહેબ ખરેખર આપણે ઉપરથી અલગ અલગ ટોપિક ઉપર ઘણી બધી વાત કરી અને હું એમાં આશા રાખું છું કે ખેડૂત મિત્રોને એમાંથી ઘણું જાણવા પણ મળ્યું હશે. અને આ વાતને કદાચ હું અત્યારે કોશિશ કરીશ કે આમાંથી કોઈ એક ટોપિક અથવા તમે લોકો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આમાંથી એવો કયો ટોપિક છે કે જેના ઉપર ફરીથી આપણે લાડાણી સાહેબને બોલાવીને એ ટોપિકને વિસ્તૃત અંદર જઈને એમાં ડિસ્કશન કરીએ. તો ચોક્કસથી ટોપિક વિશે પણ મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે જેથી એક ટોપિક ઉપર 30, 35 કે 40 મિનિટ સાહેબ સાથે બેસીને, કારણ કે એની અંદર ક્રોપ પ્રોટેક્શનથી લઈને તમને કહું કે હજી તો પેક હાઉસની વાત છે કે કોલ્ડ સ્ટોરેજની વાત છે કે ગ્રીન હાઉસની અંદર પોલી હાઉસ કે નેટ હાઉસની વાત છે, એ બધા જ આયામો હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત ડિપાર્ટમેન્ટમાં આવે છે. એટલે એક એવો ટોપિક જે મોટાભાગના ખેડૂતો અમને સજેસ્ટ કરશે એ ફરી વખત આપણે લાડાણી સાહેબ સાથે બેસીને એને ડિસ્કશન કરશું. આ પોડકાસ્ટ સિરીઝમાં ફરીથી એ એવા ટોપિકને લઈને આવશું. અને મેં તમને જે કીધું હતું એ પ્રમાણે આજના લકી ડ્રોનો જે સવાલ છે એ સવાલ એ છે કે સાહેબે આપણને એક સરસ મજાનું વર્ગીકરણ કરીને કીધું કે કેટલા ટકાવારીમાં કેવા પ્રકારની ખેતી કરવી જોઈએ. એ તમે ચોક્કસથી એક નીચે અત્યારે જે વોટ્સઅપ નંબર દેખાય છે એના ઉપર આપનો જવાબ ચોક્કસથી મોકલજો અને સાથે તમારા ગામની તમારા નામની ડિટેલ મોકલજો અને નેક્સ્ટ પોડકાસ્ટમાં એમનો એક લકી ડ્રો થઈને એક ખેડૂતનું નામ ચોક્કસથી આપવામાં આવશે. હું આશા રાખું છું કે આ પોડકાસ્ટ સિરીઝમાં જે બાગાયતને લગતી વાતો લાડાણી સાહેબ સાથે આપણે કરી એને હજુ વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. પણ આજે જ પણ જે આપણને જે બ્રીફમાં જ્ઞાન પીરસવામાં આવ્યું છે લાડાણી સાહેબ દ્વારા એને ચોક્કસથી આપણે ક્યાંક અમલમાં લેવાની કોશિશ કરશું અને બાગાયત ખેતીનો વિસ્તાર થોડોક વધે એના માટે થઈને સાહેબ ઘણી બધી મહેનત કરી રહ્યા છે. કારણ કે અલ્ટિમેટલી બાગાયત પાક ખૂબ સારો એવો પૈસા ખેડૂતને આપી શકે એમ છે. અને સાહેબની જે એવી ભાવના છે કે સાહેબ અત્યારે જોઈન્ટ ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રાજકોટથી સૌરાષ્ટ્ર ડિવિઝન માટે કામ કરી રહ્યા છે. તમને ક્યાંય પણ સહાયની જરૂર પડે, કોઈ મતલબ ઇન્ફોર્મેશન માહિતીની જરૂર પડે તો તાલુકા લેવલે તાલુકા બાગાયત અધિકારી પણ હોય છે અને એનાથી ઉપર તમે જાઓ તો જિલ્લામાં પણ બાગાયત અધિકારી હોય છે. તમે એમનો પણ સંપર્ક કરી શકો છો. આ ખેડૂત પોર્ટલ ઉપર પણ અલગ અલગ જિલ્લાના તાલુકાના બધાના કોન્ટેક નંબર હોય છે, ત્યાં પણ તમે કોન્ટેક કરી શકો છો. અને અત્યારે સ્ક્રીનમાં હું લાડાણી સાહેબે મને કીધું છે એટલે એમનો પણ હું મોબાઈલ નંબર નીચે તમને આપું છું. તમે ચોક્કસથી એમને એક વોટ્સઅપમાં મેસેજ છોડી દેજો એટલે એમના ટાઈમે એ તમારી સાથે વાત કરી શકે. અને ફરીથી એક વખત આપણે લાડાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને આટલી સરસ જ્ઞાનસભર માહિતી આપી. આપણે ફરીથી એક વખત સાહેબનો આભાર માનીએ અને સાથે સાથે નેનોબી અને સર્વે ખેડૂતોનો પણ આભાર માનીએ કે આ પ્લેટફોર્મ થકી આપ સૌને મળવાનો મોકો મળ્યો. તો ફરીથી ખેડૂત મિત્રો એક નવા જ વિષય સાથે એક નવા જ વ્યક્તિ વિશેષ સાથે ફરીથી મળીશું અને ખેતીની એક જ્ઞાનની દુનિયામાં એક નવી જ ટેકનોલોજીવાળી કોઈ વસ્તુને લઈને હું ફરીથી આપ સમક્ષ હાજર રહીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.